જયરાજની જ તાનાશાહી ચાલે છે, જયરાજ જેમ કે છે એમ જ પોલીસ કરે છે, એ આખું જગત જાણે છે. બરાબર, જયરાજને અને એના ટપ્પુ ઓલો ગણેશ છે ને એને કઈ તમે આ જ કરશો, સત્તા લઈ અને તમે આ જ કામ કર્યા છે. અને જયરાજનું મેસેજ આપવા માંગુ છું કે ગોંડલ થી કેટલા ગુંડાઓના મને ફોન આવેલા, જયરાજના કારનામાં તું ગુંડો જ છો. એને બીજેપી પાર્ટીને અપીલ કરીશ કે તમે આવા ગુંડાઓને ટિકિટ આપો છો. કારણ ગંદુ અત્યારે રમાઈ રહ્યું છે, ગોંડલના ઈશારાથી જ આ બધું થઈ રહ્યું છે. ખુદનો મારોય અનુભવ છે. મારી સાથે વાત કરવા માટે ક્ષત્રિય આગેવાન, મહિલા આગેવાન પદ્મિનીબા વાળા જોડાય છે. બા, પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. જી, જય માતાજી. બા, પીટી જાડેજાની ધરપકડ બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા. પહેલા તો એ વાતને કઈ રીતે જુઓ છો? જી, જે રીતે જે તાનાશાહી કઈ બરાબર છે અને જે રાજકારણ ગંદુ અત્યારે રમાઈ રહ્યું છે કે જે આંદોલનમાં મુખ્ય ચહેરા હતા અને એને હવે ખોટી રીતે જે એવા કાયદો એવું ગુનો જ નથી કે ભાઈ એવા પાસા કોની ઉપર થાય કે 6-7 ગુના એવા હોય, તો એવો તો કોઈ ગુનો નતો. સામાન્ય જે એક વાત ચર્ચા થઈ તે મંદિર બાબતનું હતું, એમાંથી પીટી મામાને એક ધરપકડ કરી, વોરંટ પણ નતું, ખાલી એક નોટિસ હતી. બરાબર છે, નોટિસમાં સવારે 11 વાગે એમને હાજર રહેવાનું હતું, એની બદલે રાતે ધરપકડ કરી. જી તમે એવો પણ જયારે તમારી પ્રતિક્રિયા સાંભળી તમે એવું કહ્યું છે કે ગોંડલના ઈશારાથી ધરપકડ કરવામાં આવી છે. હા, ચોક્કસપણે ગોંડલના ઈશારાથી જ આ બધું થઈ રહ્યું છે. ખુદનો મારોય અનુભવ છે કે જે મારો પણ જે ગોંડલમાં જે કેસ થયો તો અમને સવારથી સાંજ સુધી બેસાડી રાખ્યા હતા. અમે પણ ફરિયાદ કરવા જ ગયા હતા. અમારી કોઈ ફરિયાદ ત્યારે લીધી નહીં અને સીધી અમને અમારી એફઆઈઆર ફાડી હતી. અને અમારા કોઈ એવા કોઈ પુરાવા જ નતા કે અમે કોઈ એવી માંગણી કરી હોય. અને હું તો 15 વર્ષથી સ્ત્રી સશક્તિકરણનું કામ કરી રહી છું. અમુક બાબત હું સમાજ સામે નથી લઈ આવી શકતી. એવી સ્ત્રીઓનું એવી ખોટી રીતે દૂષણ થતું હોય છે. બરાબર છે, તો હા જી, તો આજે અમે એવી સ્ત્રીઓનો બચાવ કરતા હોય છે. એની બદલે જે હરામખોરો હોય છે એને સાખવામાં આવે છે અને એની સામે જે હોય છે એ નરાધમો જ હું તો કહીશ કે એને જે સાખે છે એને પાપના પોટલા ભરાતા વારે નહીં લાગે. એમાં જે કેસ હતો એ ભૂવાનો હતો. એ ભૂવો કોઈ દિવસ બેન દીકરીને શું કામ ભાઈ વિડીયો કોલ કરે છે? બરાબર છે, તો એ કેસમાં મારી સાથે પૂરેપૂરો અનુભવ છે કે ત્યાં ગોંડલમાં જયરાજની જ તાનાશાહી ચાલે છે, જયરાજ જેમ કે છે એમ જ પોલીસ કરે છે, એ આખું જગત જાણે છે. અને હું જે કાલે બોલી છું જયરાજ વિશે, તો મને ગોંડલથી એવા એના જેવો કહીને લંગુ પંગુ ને એના પાંગિયાઓ એવાના મને કેટલાયના ફોન આવ્યા છે ને અભદ્ર ભાષામાં મારી સાથે વાત ચર્ચા કરી હતી. બરાબર છે, અને એ લોકો મને ડરાવી ધમકાવી અને હજી પણ મારી સાથે એવું કહેલું કે અમે તમારું ઘણું એવું વાયરલ કરશું, ઘણું એવું ઊભું કરશું. એટલે મેં ચીમકી આપી જ દીધી છે કે જે તમારે કરવું હોય કરવા માંડો, હું આપની કોઈ ધમકીથી બીવાની નથી. બરાબર, જયરાજને અને એના ટપ્પુ ઓલો ગણેશ છે ને એને કઈ તમે આ જ કરશો, સત્તા લઈ અને તમે આ જ કામ કર્યા છે. કોઈ સમાજમાં કોઈ બેનું દીકરીઓને કોઈને સમૂહ લગ્ન કર્યા કે કોઈ બેનું દીકરીઓને ભણાવ્યા કે કોઈ દીકરાઓને સારી નોકરીઓ આપી, એવું તમે કર્યું? તમે બાપ થઈને બધાયના બેસવા માંગો છો, તો ઈ અમે જરાય નહીં સાખી લઈએ. અને જયરાજનું મેસેજ આપવા માંગુ છું કે તને અને તારા દીકરાને બધાયના દીકરાઓને ઉઘાડા કરીને મારવાના, ખોટા કેસમાં ફસાવાના એવું તને ગમે છે ને, તો તું પણ આવતા સમયમાં તૈયારી રાખજે કે તારા દીકરાને કોક ઉઘાડો કરીને નો મારે. તું અત્યારે સાથે 2 પોલીસ લઈને બધું લઈને ફરસ, એટલે તને તારા સત્તાનો અને તારા દીકરાનો અને તારા જે પૈસાનો જે પાવર છે ને, કુદરતની જે લાકડીનો અવાજ હશે ને, કુદરતની લાકડીનો અવાજ નથી આવતો. હું આ મેસેજ દેવા માંગુ છું જયરાજને. મને કેમ કે અભદ્ર ભાષામાં એના ગોંડલથી કેટલા ગુંડાઓના મને ફોન આવેલા અને મને એ પણ જાણ થઈ છે કે પટેલ બેન હતા વચમાં, જીગીસા પટેલ, બરાબર, એને પણ એવી ધમકીઓ આપતા અને કેટલું એવું કરતા ને રેપ કેસ કરવાનું કહેતા કે તારી ઉપર તો રેપ કરી નાખવો છે. મને પણ કાલે એવી અભદ્ર ભાષામાં એવી ભાઈઓએ વાતે કરી કે જેમ તેમ બોલ્યા છે. અને ગોપી ઉપર પણ જે કેસ કરવામાં આવ્યો, ગોપીને પણ ઘણી બધી હેરાન કરવામાં આવી હતી. તો આ જયરાજના કારનામાં તું ગુંડો જ છો એને કઈ. અને હું બીજેપી પાર્ટીને અપીલ કરીશ કે તમે આવા ગુંડાઓને ટિકિટ આપો છો, આવા ગુંડાઓને આ કરો છો. અને બીજેપી પાર્ટીમાં શું આવા જ ભર્યા છે? અને ઘણા બધા એવા નેતાઓ છે, તો એને અમે ખુલ્લા પાડી છે. એટલે અમારી ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અને ખોટી તાનાશાહી કરવામાં આવે છે. જી, આજથી 2022માં જયારે લોકસભાની ચૂંટણી હતી એ વખતે પરસોત્તમ રૂપાલાની સામે વિરોધમાં તમે, પીટી જાડેજા સહિતના આગેવાનો ખૂબ મોખરે હતા, ખૂબ ચર્ચામાં હતા ચહેરાઓ. શું એના કારણે પરસોત્તમ રૂપાલાના વિરોધના કારણે તમે સરકાર સામે, રૂપાલા સામે બધા બોલતા હતા, એ માટે થઈને આખું આ ષડયંત્ર હોઈ શકે, તમારું કહેવું એવું છે?
જી આ ચોક્કસપણે, કેમ કે હવે ચૂંટણીનો ટાઈમ આવી રહ્યો છે, બરાબર છે, અને જે બોલે છે એને કેમ બેસાડી દેવામાં આવે છે. અને હું તો ખુલ્લું ને સત્ય જ બોલું છું, બરાબર. તો એ ટાઈમમાં સંકલન સમિતિ હતી જે શાંતિની પીપુડી વગાડતી હતી, અત્યારે ક્યાં છે? અને પીટી જાડેજાનું અત્યારે કઈ રીતે પાસા આપ કહી શકો? કઈ રીતે એવા ગુના છે એના તો પાસા થઈ શકે? તો એવા રેઢા ગુનેગાર કેટલાય ફરે છે. તો આ એક ષડયંત્ર જ છે અને આ ચોખ્ખું ગંદુ રાજકારણ જ છે. કે અને પીટી જાડેજા જયારે અનિરુદ્ધ બાપુ ઉપર પણ ગોંડલમાં ખોટો આરોપ નાખ્યો છે હની ટ્રેપનો, ત્યારે પીટી જાડેજા એના સમર્થનમાં ગયા, એને ધ્યાનમાં જયરાજે રાખ્યા છે અને આ બધું કરેલું છે. આ રાજકારણ છે એનું ચોખ્ખું. આગળ શું રણનીતિ હોઈ શકે? કારણ કે અલ્ટિમેટ પણ એવા ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો આપેલા છે કે 24 કલાકમાં જો પીટી જાડેજાને છોડવામાં નહીં આવે અને ન્યાય નહીં આપવામાં આવે તો પછી કંઈક નવા જૂને અંધાણ થવાના છે. શું ખરેખર ફરી એકવાર ક્ષત્રિય સમાજ આંદોલન કરશે? જી ચોક્કસપણે ક્ષત્રિય સમાજમાં મિટિંગો થઈ રહી છે, બરાબર. અને હવે સમાજને જ આગળ આવવું પડશે અને સમાજના જે આગેવાનો છે જે સમાજ માટે લડે છે એને આવી રીતના બેસાડી દેશે તો પછી સમાજને વિચારવાનું છે કે રાજકારણીઓ છે એ તો રાજકારણ જ કરશે, પણ સમાજના આગેવાનો જેને કોઈ સ્વાર્થ નથી હોતો, બરાબર છે, જેને કોઈ રૂપિયાની આવક નથી હોતી, પોતાના ઘરના રૂપિયા બગાડીને જો આ સમાજ સેવા કરતા હોય ને સમાજ માટે બોલતા હોય તો સમાજને પૂરેપૂરો સપોર્ટ આપવો પડશે. જી બા, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. જી જી.